નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આજે વાત કરીશું આપણે નશાના કારોબારની. ખાસ કરીને આપણે ઘણી બધી ચર્ચા કરી છે, પરંતુ આજે ખાસ ઈ સિગરેટ પર ચર્ચા કરવી છે. કારણ કે સોશિયલ મીડિયા પર ઈ સિગરેટનું જે દૂષણ છે, તેનો વ્યાપાર છે, તે સતત વધી રહ્યું છે. તેનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. પ્રતિબંધિત ઈ સિગરેટ છે, આપણે સૌ જાણીએ છીએ, છતાં પણ આનું જે વેચાણ છે તે ઇન્સ્ટાગ્રામ મારફતે જે ઘણા બધા પેજ બનેલા છે અને તેમાં આપ એનું જે ખરીદી કરી શકો છો. આ પ્રકારે ઘણા બધા જે પેજ છે તે કાર્યરત છે. અને વાત કરીએ તો તેના કારણે અત્યારે જે પ્રકારે લંગ કેન્સરની આપણે વાત કરીએ તો તેના પણ કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યા છે. એનું પણ એક કારણ છે. આપણે અમુક લોકો જે હોતા હોય છે, જે કહેતા હોય છે કે જે તમાકુયુક્ત સિગરેટ હોય છે તેના કરતાં જે ઈ સિગરેટ છે એટલી જે નુકસાનકારક નથી હોતી, તેનો પણ જવાબ આજે આપણે લઈશું. અને સાથે જ ઈ સિગરેટ પર જે પ્રતિબંધિત ઈ સિગરેટ છે છતાં પણ આ પ્રકારે સોશિયલ મીડિયા મારફતે જેનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે તેના પર કેમ કોઈ લગામ નથી લાગી શકતી, આના પર ખાસ કરીને ચર્ચા કરીશું. અને સાથે જ આપણે જો ફેફસાના કેન્સરની આપણે વાત કરીએ તો ગુજરાતની ખાસ કરીને વાત કરીએ, પ્રતિ લાખે જે પુરુષોની વાત કરીએ તો 98 સરેરાશ આપણે વાત કરીએ અને મહિલાઓની વાત કરીએ તો 78 જેટલી સરેરાશ છે કે જે પ્રતિ લાખે આટલા લોકોને ફેફસાનું કેન્સર છે. કુલ કેન્સરની આપણે વાત કરીએ તેના 15% જેટલા કેન્સર કે જે આ ખાસ જોવા મળતા હોય છે. એટલે ચિંતાજનક બાબત ચોક્કસથી છે. અને ઈ સિગરેટની ચોક્કસથી આપણે વાત કરીશું કે તેના દ્વારા શું શું નુકસાન થઈ શકે છે અને લંગ કેન્સર એના કયા કયા કારણો છે કે જેના કારણે લંગ કેન્સર થતું હોય છે. કારણ કે આજે ખાસ જે 1 ઓગસ્ટ આપણે કહેતા હોઈએ કે લંગ્સ ડે તરીકે પણ ઉજવવામાં આવતો હોય છે, ત્યારે આ બંને જે મુદ્દા પર ખાસ કરીને ચર્ચા કરીશું. મારી સાથે 2 મહેમાન જોડાઈ ગયા છે. સામાજિક કાર્યકર આપણી સાથે જોડાયા છે, તહા ફક્કડજી આપણી સાથે જોડાયા છે. આપનું સ્વાગત છે. અને તેમની સાથે છે ડૉક્ટર તુષાર પટેલ, પલ્મોનોલોજિસ્ટ. સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં ડૉક્ટર તુષાર, આપનાથી જ આજે લંગ્સ ડે તરીકે જે આજ ખાસ દિવસ 1 ઓગસ્ટને ઉજવીએ છીએ, લંગ કેન્સરની વાત કરીએ, તેને થતાં નુકસાન લંગ્સની આપણે વાત કરીએ, કયા કયા કારણો ખાસ કરીને આજના સમયમાં જોવા મળી રહ્યા છે? સૌ પહેલા તો જે આજે વિશ્વ લંગ કેન્સર ડે છે, લંગ કેન્સર થવાના મુખ્ય કારણોમાં જો જોઈએ તો આપણે એક સૌથી ફોરમોસ્ટ કારણ છે કે સ્મોકિંગ. એ સ્મોકિંગથી જેટલા પ્રમાણમાં એક્ટિવ સ્મોકિંગ અને પેસિવ સ્મોકિંગ, એક્ટિવ સ્મોકિંગથી જેટલા પ્રમાણમાં લંગ કેન્સર થાય છે એટલા જ પ્રમાણમાં પેસિવ સ્મોકિંગ એ લગભગ લંગ કેન્સર થવાના મુખ્ય કારણોનું 80% કારણ રીઝન સ્મોકિંગ છે. એની સાથે સાથે સ્મોકિંગની સાથે સાથે હવે આપણે એમ જોતા હોય છે કે એન્વાયરમેન્ટ પોલ્યુશન્સ પણ એક અગત્યનો ભાગ ભજવી રહ્યો છે. કારણ કે એન્વાયરમેન્ટ પોલ્યુશનમાં પણ ઘણા બધા કાર્સિનોજેનિક તત્વો છે જે પોલ્યુશન હવામાં હોય છે અને એના કારણે પણ લંગ કેન્સર થતા હોય છે. કારણ કે હવે લંગ કેન્સરનું પ્રમાણ આપણે હમણાં જે ડેટા રજૂ કર્યા હતા એમાં પુરુષોની સાથે સાથે સ્ત્રીઓનું પણ પ્રમાણ વધતું જાય છે. એટલે કે સ્ત્રીઓમાં આપણા ભારત કન્ટ્રીમાં તો સ્ત્રીઓ એટલું સ્મોકિંગ કરતા નથી હોતી, છતાં પણ લંગ કેન્સરના પ્રમાણ જોવા મળે છે, જે એન્વાયરમેન્ટ એક એમાં મુખ્યત્વે ભાગ ભજવી રહ્યો છે. સાથે સાથે એની સાથે અન્ય કારણો પણ લંગ કેન્સર માટે જવાબદાર છે, જેમ કે ક્રોનિક લંગ ઇન્ફેક્શન, ટીબી થયો એના સ્કારમાં પણ કેન્સર થતા હોય છે. અને જે તમે હમણાં વાત કરી કે ઈ સિગરેટ, કે જે ઈ સિગરેટથી પણ કેન્સર થવાની શક્યતાઓ રહેલી છે. હજુ સુધી એના એટલા બધા ડેટાઓ અવેલેબલ થયા નથી, કારણ કે ઈ સિગરેટ જે છે એ બજારમાં હમણાં જ આવેલી છે, એટલે કે ઘણા છેલ્લા વર્ષોમાં આવેલી છે, જેના ઉપરના સંશોધનો હજુ એટલા બધા આપણને મળ્યા નથી. કેન્સર થવાના મુખ્ય કારણમાં સ્મોક અને એન્વાયરમેન્ટ પોલ્યુશન એ મુખ્ય કારણ છે. જી હાજી, આપ શું કહેશો? અત્યારે જે લંગ કેન્સરના પ્રમાણ જે જોવા મળી રહ્યા છે અને સાથે જ ઈ સિગરેટની સૌથી પહેલાં આપણે આપની સાથે ચર્ચા કરીએ. કારણ કે અમદાવાદમાં તેનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે, એ પણ સોશિયલ મીડિયા મારફતે અલગ અલગ પેજ બની રહ્યા છે અને તેમાં વેચાણ થઈ રહ્યું છે. તમને જોઈએ એટલી સિગરેટ મળી રહી છે. જી, અમદાવાદ જ નહીં અને રાજકોટ કહો કે કોઈ પણ શહેર કહો, ઇટ હેઝ બીકમ આ એક નવું ટાઈપનું ફેશન બની ગયું છે, જે સિગરેટ કરતા નોર્મલ ટબેકોની જે સિગરેટ આવતી એના કરતા વધારે એડવાન્સ સ્પ્રેડ થઈ રહ્યું છે. આજકાલ સ્કૂલના બચ્ચાઓ બી આનું સેવન કરી રહ્યા છે અને આ
એટલા ફ્લેવર્સમાં અને એટલા ટાઈપના એડવાન્સ ટેકનોલોજીના સાથે આવેલું છે કે બચ્ચાઓ આને ઘરના અંદર બી ઇસ્તેમાલ કરે છે. એ લોકોના પોતાના રૂમના અંદર આને યુઝ કરી શકે છે, સ્કૂલના ટોયલેટ્સના અંદર યુઝ કરે છે, અને ઘણી એવી જગાઓ છે જ્યાં આનું યુઝ થઈ જાય છે અને કોઈને ખબર બી નથી પડતી. ઇનફેક્ટ કે પેરેન્ટ્સ તકને ખબર નથી હોતી કે બચ્ચાઓ ઘરના અંદર એના રૂમના અંદર આનું સેવન કરી રહ્યા છે, કેમ કે એની કોઈ સ્મેલ આવતી નથી, એનો કોઈ ધુઓ જે રહે છે ઇટ ઇઝ ઓલમોસ્ટ વેપર કે જે આસાનીથી ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે હવાના અંદર, અને ખુશ્બુ આવે છે તેથી એ લોકોને લાગે, પેરેન્ટ્સને એમ લાગે છે કે ઓકે કઈ પરફ્યુમ હશે યા કઈ હશે, એની ખુશ્બુ છે. બટ આ એક સિરિયસ પ્રોબ્લેમ છે. આનામાં પેરેન્ટ્સને અને બચ્ચાઓને સગલાની અવેરનેસ જે ગેપ થયું છે એ ગેપને ફિલફિલ કરવાની જરૂર છે. જેમ ડોક્ટર સાહેબે હમણાં જે ટેકનિકલ ફેક્ટર્સ બતાવ્યા કે ઇટ ઇઝ નોટ સમથિંગ ટુ બી ટેકન લાઇટલી. એક કોઈ મામૂલી વસ્તુ નથી. આજે સિગરેટ કરતા વધારે કોમન થઈ રહ્યું છે અને ઇઝીલી અવેલેબલ છે. નોટ જસ્ટ આપે જેમ કીધું કે ઇન્સ્ટાગ્રામ ઉપર હવે પેजेस બની રહ્યા છે અમદાવાદમાં ને આનામાં, તો આજે પાનની દુકાનો ઉપર, ગલ્લાઓ ઉપર, કિરાના દુકાનો ઉપર ને સગલી બાજુ આનું અવેલેબિલિટી છે. આજે કોઈ બી મોટી પાનની દુકાનમાં જશો એના પાસે આપણે ઇઝીલી અવેલેબલ થાય છે. પાનની દુકાનો ઉપર બોર્ડ લાગેલા હોય છે કે ભાઈ 18 વર્ષની નીચે કોઈ બી તમાકુની પ્રોડક્ટ નથી મળતી, બટ એ કોઈ દિવસ ફોલો નથી થતું. સેમ થિંગ વિથ સિગરેટ. સિગરેટના વાસ્તે તો કોઈ લો નથી બન્યો કે કેને મળશે કેને નહીં મળે. કોઈ બી બચ્ચો જઈ શકે છે, એ 4th સ્ટાન્ડર્ડ નો હોય, 5th સ્ટાન્ડર્ડ નો હોય, 6th નો હોય, જઈને લઈ શકે છે. અને આ રીતના અગર આ જો ચાલતું રહ્યું તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બીકમ આ મોટી પ્રોબ્લેમ બનવાનું છે ભવિષ્યના અંદર. કેમ કે ઈ સિગરેટ બેન કરવાથી નથી, એનું ઇમ્પ્લિમેન્ટેશન થવું જરૂરી છે. સરકારને કડક પગલા લેવાની જરૂર છે કે સ્ટ્રિક્ટ મોનિટરિંગ થવી જોઈએ કે કઈ દુકાનમાં મળી રહ્યું છે, નથી મળી રહ્યું. આ સગલાના ઉપર ધ્યાન દેવાની જરૂર છે. ઇનફેક્ટ કે પેરેન્ટ્સને બી મતલબ એ લોકોના બચ્ચાઓ ઉપર મતલબ આના ઉપર ખુલીને ચર્ચા કરવાની રહેશે. એ લોકોને મતલબ સમજાવવાની જરૂર છે કે ભાઈ આનાથી શું થશે. એ ફેશન ના તौर પર બચ્ચાઓ યુઝ કરે છે કે ઓકે ઇટ ઇઝ અ ફેશન કે ભાઈ આને વેપિંગ કરી રહ્યો છું, ધુઓ નીકળી રહ્યો છે, મેં સર્કલ બનાવી રહ્યો છું. આ બધાના હિસાબથી બચ્ચાઓ એટ્રેક્ટ થાય છે, એકને જોઈને બીજો, બીજાને જોઈને ત્રીજો. અને આના અંદર ઇટ ઇઝ નોટ સમથિંગ કે આ કોઈ ખાલી છોકરાઓના ઉપર છે, આ ઇવન છોકરીઓ પણ યુઝ કરતા જોવામાં આવેલું છે. તો આના ઉપર સગલાને મળીને સ્કૂલ્સને બી આના ઉપર એક્ટિવલી ઓપનલી ચર્ચા કરવાની રહેશે બચ્ચાઓના સાથે કે ભાઈ આ ધીસ ઇઝ સમથિંગ નોટ ફોર યુ, ઇટ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ. આના શું ઇફેક્ટ થશે અને શું ભવિષ્યમાં આનું પરિણામ થશે. જી ડૉક્ટર તુષાર, જે આપણે તમાકુયુક્ત સિગરેટ્સની વાત કરીએ તેનાથી જે નુકસાન થતું હોય છે તે તો આપણે જાણીએ છીએ, કારણ કે તમાકુ છે તેનો ધુમાડો અંદર જતો હોય છે. ઈ સિગરેટની વાત કરીએ તેમાં પણ જે સ્મેલ્સ એટલી નથી આવતી, ખુશ્બુ કદાચ આવે છે, લોકોને ખબર નથી પડતી. તેમાં પણ કેમિકલ્સ અને નિકોટિન તો યુઝ થતા જ હશે, એ પણ આપણે ચોક્કસથી કહીએ. તો એના દ્વારા કેવા પ્રકારના નુકસાન લંગ્સને થતા હોય છે? આપણે જે જોયું કે સ્મોકિંગ અને વેપિંગ એ બંનેથી લંગ્સને તો નુકસાન થાય છે. તેમાંથી મુખ્યત્વે જે નુકસાન કરતું હોય છે એ લંગ્સની જે એલ્વિયોલાઈને નુકસાન કરતું હોય છે, અને એના કારણે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ એટલે કે COPD એ જે દમ નામનો જે એક રોગ થતો હોય છે, એ જે સ્મોકિંગ રિલેટેડ ડિસીઝમાં એ સૌથી કોમનેસ્ટ રોગ થતો હોય છે. અને સાથે સાથે સ્મોકિંગથી જે ફેફસા એકલા બગડતા નથી હોતા, કારણ કે એના કારણે જેમ આપણે હમણાં જોયું કે વારંવાર લોકોને એલર્જી પ્રોબ્લેમ પણ, બ્રોન્કાઇટિસના પ્રોબ્લેમ પણ વારંવાર એ સ્મોકિંગની એક્ટિવ સ્મોકિંગના કારણે, નોટ એક્ટિવ પેસિવ સ્મોકિંગના કારણ કે કોઈ બાજુમાં સ્મોક કરતું અને ધુમાડાના કારણે પણ આપણને પણ લંગ્સને ડેમેજ થતું હોય છે, અને એના કારણે પણ લંગ્સ આપણા વીક પડતા હોય છે. એટલે કે COPD નામનો રોગ એક તો મુખ્યત્વે સ્મોકિંગના કારણે થતો હોય છે. સાથે સાથે હાર્ટ રિલેટેડ ડિસીઝ પણ સ્મોકિંગના જે કારણે ઘણા બધા વધતા હોય છે. સ્મોકિંગને જેટલું રિસ્ક ફેક્ટર લંગ્સ રિલેટેડ ડિસીઝ છે એટલું જ હાર્ટ રિલેટેડ ડિસીઝ અને કાર્ડિયોવાસ્ક્યુલર એટલે કે સ્ટ્રોક પણ સ્મોકને રિલેટેડ થતા હોય છે, કે જેમાં લકવો પડી જતો હોય છે, હાર્ટમાં હાર્ટ એટેક આવતો હોય છે, જેને હાર્ટ માસિવ આપણે કાર્ડિયાક એરેસ્ટ આપણે ઘણા બધા લોકોને એમ જતા હોય છે કે યંગ માણસ ચાલતો પડી ગયો ને આ તે, એમાં એક કોન્ટ્રીબ્યુટિંગ ફેક્ટર હોય તો એક આ સ્મોકિંગ અને એ પણ હોય છે. એટલે એ બધી રિલેટેડ હાર્ટ, લંગ અને બીજા બધા જેમ કે કોઈ પણ આપણને અલ્સર થયું અને હીલિંગ
ડિલે થતું હોય એમાં પણ સ્મોકિંગ એક મહત્વનો ભાગ ભજવી રહેતું હોય છે. એટલે સ્મોકિંગના કારણે ઘણા બધા રોગોમાં પ્રોબ્લેમ શરીરના ભાગોમાં નુકસાન થતું હોય છે. જી, આની સાથે જ ડૉક્ટર તુષાર, જે ફેફસાના કેન્સરની વાત કરીએ તો તેના લક્ષણો ખાસ કરીને આપણે વાત કરીએ તો શરૂઆતની ખાસ કરીને વાત કરીએ ક્યારે જાણ કરવી જોઈએ ડૉક્ટરને અને ક્યારે એને હાઈ લેવલ પર આપણે તેને ગણી શકીએ? ફેફસાના જે તમે વાત કરી કે લક્ષણોમાં આપણને ખાંસી, જેમ કે આપણને ખાંસી આપણે ઘણીવાર એવી રીતના ખાંસીને હકારતા હોય છે કે આ તો સિમ્પલ મને એલર્જીક ખાંસી છે, પણ એ એલર્જીક ખાંસી જ્યારે તમારે 1 મહિનાથી વધારે ખાંસી થતી હોય અને કફની સાથે જ્યારે ગળફા પડતા હોય કે ગળફાની સાથે ક્યારેક લોહી પણ આવે તો આમાં જરા પણ બેદરકાર રહ્યા વગર નજીકના ડોક્ટરનો સંપર્ક સાધવો જોઈએ. એની સાથે સાથે છાતીમાં દુખાવો થતો હોય અને વજન ઘટતું જતું હોય આપનું, તો આ પ્રકારના જો દર્દીઓ હોય તો એમને તરત જ વ્યક્તિઓ હોય તો તેમને તરત જ કેન્સર માટે તપાસ કરાવી લેવી. અને ટિપિકલ એમાં જો સ્મોકિંગની હિસ્ટ્રી કે ટોબેકોની હિસ્ટ્રી હોય તો તેમને તરત જ કરાવી લેવી જોઈએ. સાથે સાથે આ જે છે ઘણા કેન્સર છે કે એ છે કે ફેફસામાં ડાયરેક્ટલી ફેફસાના કેન્સરો છે એ મોટા ભાગના લગભગ 80%, ખાલી 20% એ શરૂઆતમાં પકડાતા હોય છે. બાકી તો 80% ફેફસાના કેન્સર એ તે ત્રીજા કે ચોથા સ્ટેજમાં જ અમારી પાસે આવતા હોય છે. એટલે એ લોકોને જ્યારે વધી જાય કે ફેફસામાં પાણી ભરાઈ જાય ને શ્વાસ ચડે ત્યારે જ એ લોકો અમારી સાથે આવતા હોય છે. એટલે ફેફસાના કેન્સરનું નિદાન છે ને એ બહુ લેટ થતું હોય છે અને એ લોકોને સિમ્ટોમ્સ જ એટલા લેટ આવતા હોય છે એટલે એમને તરત એમના ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. જી, તાજ, જે આપણે તમાકુયુક્ત સિગરેટની વાત કરીએ તેની સામે અત્યારનું આ ચલણ અને આવનારા સમયમાં કદાચ આનું ચલણ વધશે જો આ જ પ્રકારની માંગ રહીને આપણે કોઈ કાર્યવાહી ન કરી, પોલીસે કોઈ કાર્યવાહી ન કરી, સરકારે કોઈ કાર્યવાહી ન કરી, પ્રતિબંધિત જે સોશિયલ મીડિયા પર ચાલી રહ્યું છે તેના પર કાર્યવાહી ન કરી તો લોકો વધુ પ્રમાણમાં આને લેશે. પણ કેટલાક એવું માને છે કે ઈ સિગરેટ છે તે એટલી જોખમકારક નથી જેટલી તમાકુયુક્ત છે અને એના કારણે આ વધી રહ્યું છે. એવી મનમાં એવી ગાંઠ બંધાઈ ગઈ છે. એ સિગરેટમાં પણ કેમિકલ્સ હશે, એમાં પણ કદાચ નિકોટિન હશે. એ કઈ રીતે જોખમી છે અને તમાકુયુક્ત બંનેની કમ્પેરિઝન કરીએ તો? તમાકુ નિકોટિનમાં તો આપણને ખ્યાલ જ છે કે કાર્સિનોજેનિક કેટલા તત્વો બધા આવેલા છે, પણ જેટલા ઈ સિગરેટમાં પણ ઘણા બધા તત્વો આવેલા છે જેને અત્યારે એટલા બધા આઈડેન્ટિફાઈ થયા નથી, પણ એમાં પણ નિકોટિન એક કન્ટેન્ટ આવતા હોય છે. એટલે એના કારણે જે આપણે લંગ્સને ઇફેક્ટ થતી હોય છે અને એના કારણ કે આ ઈ સિગરેટ છે એ થોડા જ વર્ષોથી આવી જાય, એનું જેટલું સ્મોકિંગ કે નિકોટિન કે સિગરેટનું જેટલું બધા રિસર્ચ થયેલા છે એટલા આના પ્રમાણમાં એટલા નથી. એટલે એનાથી પણ લંગ કેન્સર થવાની શક્યતા તો રહેલી જ હોય છે. જી તાજી, આ એકચ્યુઅલી જેમ સરે બતાવ્યું કે ભાઈ આના ઉપર હજી એટલી રિસર્ચ નથી થઈ યા એટલું આના ઉપર R&D નથી થયું જેટલી તંબાકુ યુક્ત સિગરેટ યા તંબાકુના અન્ય પદાર્થોના ઉપર થયેલી છે. તો સૌથી પહેલા તો સરકારને આ બધી વસ્તુના ઉપર વિચારવાની જરૂર છે અને કડક નિયમો બનાવવાની જરૂર છે. સિર્ફ બેન કરી દેવાથી નથી રૂકી જવાનું. અને પોલીસ ડિપાર્ટમેન્ટ કે સગલાન આજે આ એક સામાજિક સમસ્યા થઈ ગઈ છે અને આ જો સમસ્યાને આપણે મળીને નહીં રોકીએ તો આ વધતી જનારી છે અને આવનારી જે પેઢી છે એ લોકોને નાશ કરી દેવાની છે. તંબાકુની સિગરેટ હોય કે ઈ સિગરેટ હોય, જે આપે કીધું કે મતલબ લોકોને એક મિથ થઈ ગયો છે કે ભાઈ આનામાં તો તંબાકુ છે નહીં, પણ એનામાં બી એ જ કેમિકલ છે અને બીજા બી કેમિકલ્સ છે જેમ કે નિકોટિન છે યા બીજા જે કેમિકલ્સ એના અંદર આવે છે, ફ્લેવર જે યુઝ થાય છે, તો એ સગલા બી કેમિકલ બેઝડ જ બના હોય છે. તો કहीं ના કहीं ઇટ ઓલ એ યોગદાન આપી જ રહ્યા છે આપણા લંગ્સને ખરાબ કરવાની. ભવિષ્યના અંદર એ કેન્સર બી બની શકે છે યા બીજી કોઈ બી સ્વાસ્થ્યને રિલેટેડ ડિસીઝ ઉભી કરવાની છે. જે સૌથી મહત્વપૂર્ણ અત્યારે આ છે કે સિગરેટ કરતા વધારે આનું ચલન વધારે છે. નાની એજના બચ્ચાઓ આના શિકાર બની રહ્યા છે. ફેશનમાં શોખ શીખો યા મતલબ કોઈ બી કારણ છે આજે એના પ્રતિ જે લલચાઈ રહ્યા છે અને જે આની આસાનીથી ઉપલબ્ધતા છે કે જેમ મેં હમણાં કીધું કે ભાઈ પાનના દુકાન ઉપર બી મળી રહી છે. સિગરેટના વસ્તે સરકારી નિયમ છે કે 18 વર્ષના ઉપર નહીં મળે, બટ આના ઉપર એવો કોઈ નિયમ નથી. તો આના ઉપર કડક નિયમો બનાવવાની જરૂર છે કે ભાઈ આ બેન છે તો એટલે
આ ફોલો થવું જોઈએ. પોલીસ ડિપાર્ટમેન્ટને યા મતલબ સરકારી તંત્રને આની નિગરાની રાખવાની છે કે ભાઈ આ કहीं અવેલેબલ તો નથી થઈ રહી યા કઈ રીતના આ બ્લેક માર્કેટ તરીકે થઈ રહ્યું છે. જેમાંથી કીધું કે ઇન્સ્ટાગ્રામ પેજીસ છે, ઇટ ઇઝ એને આમ કહીએ કે ભાઈ જે હાઈ લેવલના અંદર ડાર્ક વેબ હતું તો આજે ઇન્સ્ટાગ્રામ એક ડાર્ક વેબનું કામ કરી રહ્યું છે કે જે વસ્તુ બેન છે એ આપણને ડાર્ક વેબ ઉપર મળે છે, એ રીતના આ વસ્તુ બેન છે તો ઇન્સ્ટાગ્રામ ઉપર મળી રહ્યું છે. તો આ સગળી ચીજોના ઉપર રોક લાવવાની જરૂર છે અને આના વાસ્તે કડક નિયમ, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બનવાની જરૂર છે. આનામાં જેમ સિર્ફ લો એન્ડ ઓર્ડર યા ગવર્મેન્ટનું યોગદાનના સાથે સાથે આપણે સગલાને કે ભાઈ માતા પિતાને એના બચ્ચાના પ્રતિ, સ્કૂલ્સને એના સ્ટુડન્ટ્સ પ્રતિ, સોસાયટીને એ લોકોના મતલબ જે રહેવાસી છે એ લોકોના પ્રતિ આના ઉપર જાગૃતતા અભિયાન ચલાવવાની જરૂર છે. આને એક ફૂલ સ્કેલ મિશન, જેમ આજે આપણે પાણીના વાસ્તે એક મિશન ચલાવીએ છીએ યા ભોજનના ઉપર મિશન ચલાવીએ છીએ યા પ્લાન્ટેશન, એન્વાયરમેન્ટ, આ સગલાના ઉપર એક સિરિયસનેસ થી લઈને કે અવેરનેસ કેમ્પેન્સ કરીએ છીએ તો આ તો આપણા ભવિષ્યને બરબાદ કરનારી મતલબ વસ્તુ છે. તો આના ઉપર તો આપણે સગલાને સિરિયસલી લઈને સોચવાનું અને આના ઉપર અમલ કરીને પગલા લેવાની જરૂર છે. જી ચોક્કસ. આનામાં સગલાનું યોગદાન છે. પણ સવાલ એ થાય ને તાજી, કારણ કે સિગરેટની આપણે વાત કરીએ પણ ખબર છે કે એનાથી શું નુકસાન થવાનું છે, છતાં પણ સિગરેટ એટલા જ પ્રમાણમાં લોકો પીવે છે, એને બંધ કરવાનું નામ નથી લેતા. આની વાત કરીએ, આને સમજાવવાની વાત કરીએ, કારણ કે એ પણ એની એવા લોકોની આસપાસ જ ફરે છે કે જે એનું સ્મોકિંગ કરે છે. તો સમજાવશે કોણ અને સમજાવશે તો અમલ કરશે એ નક્કી ક્યારે કરીશું? જો આનો જે ટાર્ગેટ સેગમેન્ટ છે, હર એક વસ્તુનો એક ટાર્ગેટ આપણે જે જોઈએ છે કે ભાઈ એ તંબાકુની સિગરેટ છે તો એક સર્ટન એજ પછી લોકો સ્ટાર્ટ કરે છે. શરાબ છે યા બીજા કોઈ બી મતલબ નશાકારક વસ્તુ છે તો એની એક ટાર્ગેટ એજ હોય છે જેના પછી લોકો એના પ્રતિ લલચાય છે યા એનું સેવન સ્ટાર્ટ કરે છે. આની ટાર્ગેટ એજ બચ્ચાઓ છે. બચ્ચાઓને તમે કડક પગલાથી યા ડરાઈને ધમકાઈને નથી કરી શકતા કેમ કે એ લોકો એ મેચ્યોરિટી લેવલ ઉપર નથી. એ લોકોને પ્યારથી અને સમજાવીને કે ભાઈ આ રીતના, અને જે ડોક્ટર સાહેબે કીધું કે હજી આ ઉપર રિસર્ચ બાકી છે યા ઘણી બધી રિસર્ચ નથી કેમ કે આ નવી વસ્તુ છે, થોડા વર્ષોથી જ આવી છે. તો જ્યાં સુધી આના ઉપર રિસર્ચ નહીં થાય કે કયા એક્સટેન્ટ સુધી યા કયા લેવલ સુધી આની આ થાય છે, શરીરને નુકસાની પહોંચાડે છે, તો એ બધું રિસર્ચ કરીને એના ઉપર આપણે આ કરવાની જરૂર છે. બચ્ચાઓને અગર આપના માતા પિતા છે, માતા પિતાઓને એના બચ્ચાઓને સમજાવવું છે તો એ લોકોને પ્યારથી બેસીને, ધીસ ઇઝ અ ઓપન ડિસ્કશન જે થવું જોઈએ ઘરના અંદર ઓપનલી. આનામાં કોઈ ચોરી છૂપી યા મતલબ આમ એકલામાં બોલાવીને વાત કરવાની જરૂર નથી. આ ઓપન પ્લેટફોર્મ, જ્યાં સુધી આને આપણને ઓપન પ્લેટફોર્મ નહીં કરીએ, સ્કૂલ્સના અંદર હર કિસ્મનું સેમિનાર થાય છે તો આના ઉપર સેમિનાર થવા જોઈએ કે અવેરનેસ થવી જોઈએ કે બચ્ચાઓને ખબર પડે કે ભાઈ આ ઈ સિગરેટ એટલે શું થાય છે, કઈ રીતના મળે છે, કઈ રીતના મતલબ આનું નુકસાન થાય છે. યા મેં અગર આ વિચારી રહ્યો છું જે બચ્ચાઓના મનમાં આ હશે કે ભાઈ આ તો ટોબેકો નથી, આ તો ઈ સિગરેટ છે, તો એ લોકોને ઇન્ફોર્મેટિવ તરીકેથી સમજાવવાની જરૂર છે કે ભાઈ આ બી એટલું જ હાનિકારક છે જેટલું સિગરેટ છે. થોડું પર્સન્ટેજ ઉપર નીચે થતું હશે બટ આ એક તરફથી નહીં તો બીજી તરફથી આપણે ડેમેજ કરી જ રહ્યું છે. તો આના ઉપર ઓપન ચર્ચા થવાની છે. જે એક બેરિયર ઉભું થયું છે બચ્ચાઓના અને પેરેન્ટ્સના વચ્ચે, એ બેરિયર દૂર થાય તો આ ચર્ચા. જી ડૉક્ટર તુષાર, જે લંગની આપણે વાત કરીએ તો તેની અગર આપણે સ્વસ્થતા ચકાસવી છે કે લંગ્સ મારા કેવા છે, તેના માટે શું હોય છે મેડિકલ પ્રક્રિયાઓમાં, કયા કયા ટેસ્ટ ખાસ કરીને હોતા હોય છે? અને બીજો સવાલ, જે લંગ ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂરિયાત ક્યારે ઊભી થતી હોય છે અને તે કેવી રીતે હોય છે? હવે જે આપને વાત કરી કે જે લંગ્સની આપણે સ્વચ્છતા વિશે વાત કરીએ તો લંગની સ્વચ્છતા તપાસવા માટે એક તો જેમ કે આપણે લંગ આપણા કેટલા બગડ્યા છે અને કેટલી તાકાત છે લંગ્સમાં, શું છે સ્મોકિંગ રિલેટેડ ડિસીઝના કારણે લંગ્સને કેટલું નુકસાન થયું છે એ ચેક કરવા માટે પલ્મોનરી ફંક્શન ટેસ્ટ, લંગ ફંક્શન ટેસ્ટ જેને કહે છે કે PFT, એનાથી આપણા ફેફસાની તાકાત મપાય છે. એમાં કેટલી તાકાત છે કે ફેફસામાં જે છે ઓબ્સ્ટ્રક્શન અંદર નળીઓમાં બ્લોક થયું છે કે પેશન્ટના પેરિફરલ પાર્ટના ફેફસા ડેમેજ થયા છે, એ આપણને આ લંગ ફંક્શન દ્વારા ખબર પડે છે. ફેફસામાં જ્યારે એનાટોમિકલ સ્ટ્રક્ચરલી ક્યારેક ડિફેક્ટ થયું કે જેમ કે નિમોનિયા થયો છે કે TB થયો છે કે કેન્સરની શરૂઆત થઈ છે
એ આપણને જો સિમ્પલ ટેસ્ટ કરાવવો હોય તો છાતીનો એક્સરે કરાવવામાં આવે છે, એક્સરે ચેસ્ટ PA વ્યૂ કે પોસ્ટરો એન્ટેરિયર વ્યૂ થી એક્સરે જો કરાવવામાં આવે તો એમાં એક્સરેમાં આપણને ખ્યાલ આવતી હોય છે. અને બીજી એનાથી જો પણ એડવાન્સમાં આપણે જો લંગ્સનું આગળનું ચેકઅપ કરાવવા માંગીએ તો સિટી સ્કેન, ફેફસાના સિટી સ્કેનમાં આપણને ઘણી બધી લંગ્સના કેન્સર વિશે માહિતી મળે છે, ફેફસા કેટલા નબળા છે એ વિશે માહિતી મળે છે, કે કાં તો ફેફસામાં સ્મોકિંગ રિલેટેડ કેટલું ડેમેજ થયું છે, કે એમ્ફીસીમા છે, કે બીજો કોઈ અન્ય ફેફસાનો રોગ છે, એ બધી માહિતી આપણને સિટી સ્કેન દ્વારા મળે છે. હવે આપને જો બીજો સવાલ હતો કે લંગ ટ્રાન્સપ્લાન્ટ છે એ મેઇનલી જે છે એ COPD અથવા કે પલ્મોનરી ફાઇબ્રોસિસ જે ક્રોનિક લંગ ડિઝીઝ હોય છે એમાં આ લંગ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. ને એમાં જ્યારે ક્રોનિક ઓક્સિજન ડિપેન્ડન્ટ હોય કે પેશન્ટને જ્યારે ઓક્સિજન ઉપર ચડી જતા હોય છે, એવા ઘણા બધા પેશન્ટો, હજારો પેશન્ટો અમારા અમદાવાદ સિટીની ગુજરાતમાં પણ આવા પેશન્ટો છે કે જે ઓક્સિજન 24 અવર્સ માટે રિક્વાયરમેન્ટ હોય છે, અને જે લોકોને ઓક્સિજનની જરૂર પડતી હોય છે એવા લોકોને લંગ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. જી હાજી, જે આપણે સોશિયલ મીડિયાની વાત કરીએ, કારણ કે પ્રતિબંધિત છે છતાં પણ સોશિયલ મીડિયા પર આ રીતે પેજ બનાવવામાં આવી રહ્યા છે, ત્યાં મોટા પ્રમાણમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે, એટલે સવાલ ચોક્કસ રીતે સુરક્ષાને લઈને, કારણ કે પ્રતિબંધ છે છતાં પણ વેચાઈ રહ્યા છે, તે કેમ? આના કારણ શું લાગે છે? અને આમાં કેવા કડક પગલાં ભરાવા જોઈએ જો યુવાઓને બચાવવા હોય તો? સર, સૌથી પહેલા તો આનામાં સરકારને હસ્તક્ષેપ કરવાની જરૂર છે કે આજે ઇન્ટરનેટનો અને ટોટલ સોશિયલ મીડિયાનો જે છે એનો પ્રસારણ જે થઈ રહ્યું છે એના ઉપર નિયમો આવવું જોઈએ કે શું વસ્તુ પ્રતિબંધ છે તો એ પ્રતિબંધ થવું જોઈએ, અને એ પ્રતિબંધ ચાલી રહ્યું છે અને એને અમલમાં લાવવાની જરૂર છે. અગર આજે સોશિયલ મીડિયાના ઉપર આવી પ્રતિબંધિત વસ્તુઓ અગર વિકી રહી છે તો આનું કहीं ના કहीं સરકારના પાસે નિયંત્રણ છે કે જે એ લોકો લાવી શકે છે અને આને બ્લોક કરી શકે છે. બીજી બી ઘણી બધી આ છે કે આજે ઇન્ટરનેટના ઉપર ઇટ ઇઝ નોટ જસ્ટ સોશિયલ મીડિયા કે ભાઈ ઇન્ટરનેટ, ઇન્સ્ટાગ્રામ એકલું જ નથી, ફેસબુક છે, યુટ્યુબ છે, યુટ્યુબના ઉપર લોકો વિડીયોઝ જોઈ છે વિદેશના ને આના ને એ લોકો આ વસ્તુ કોમન છે. આ જોઈને પ્રેરણા મળે છે, એ લોકો ઇન્સ્પાયર થાય છે અને પછી આ બધી વસ્તુ ઢૂંઢવા નીકળે છે. તો સૌથી પહેલા ઇન્ટરનેટના ઉપર કંટ્રોલ લાવવાની જરૂર છે સરકારને કે ભાઈ ઇન્ટરનેટના ઉપર શું વસ્તુ ચાલી રહી છે, શું વસ્તુ નથી ચાલવા જેવી, કેના ઉપર પ્રતિબંધ લગાવવાનું છે, કેના ઉપર પ્રતિબંધ લાગેલું છે તો એ વસ્તુ હજી આવી રહી છે યા કયા કારણોથી લૂપ હોલ્સના અંદરથી નીકળીને હજી ચાલી રહ્યું છે. તો આનામાં સરકારનો, મિનિસ્ટ્રીઝનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ થાય છે. એના અલાવા સાયબર સેલ છે, જે પોલીસ ડિપાર્ટમેન્ટનું એક યુનિટ છે જે સાયબર ક્રાઇમના ઉપર ને આના ઉપર, તો આને બી એક ક્રાઇમની જ આના ઉપર લેવાની જરૂર છે કે ભાઈ ધીસ ઇઝ ઓલ્સો એ ક્રાઇમ કે ભાઈ એક બેન્ડ વસ્તુ અગર વિકી રહી છે તો આનામાં પોલીસ ડિપાર્ટમેન્ટની, સાયબર ડિવિઝનની વોચ રાખવાની જરૂર છે કે ભાઈ કયો પેજ છે, કોણ આને ચલાવી રહ્યું છે, ક્યાંથી ચલાવી રહ્યું છે, અને એવા ક્રિમિનલ્સને પકડીને આગળ જનતાના જાહેર સમક્ષ લાવવાની જરૂર છે. જેમ આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ પોલીસના, ટ્રાફિક ડિપાર્ટમેન્ટના આજકાલ વિડીયોઝ આવે છે કે ભાઈ કોઈએ એક ગલતી કરી છે તો પછી બિફોર અને આફ્ટર કે એને સજા જ્યારે આપે છે એનો બી વિડીયો આવે છે. તો આવા ક્રિમિનલ્સને બી બહાર લાવીને એ લોકોનો સરગસ કે એવું નીકળવાની જરૂર છે તાકી બીજા લોકો જે વેચવાનું ચાલુ કરવાનું વિચારે છે કે આને પ્રોફિટ મેકિંગ બિઝનેસ બનાવે છે કે ભાઈ પૈસા કમાઈ રહ્યો છે તો મે બી એક પેજ કરીને કરો, તો આવા લોકોને ડર બેસવાની જરૂર છે. જી ડોક્ટર, જી ચોક્કસથી. ડોક્ટર તુષાર, અંતમાં જે ફેફસાને સ્વસ્થ રાખવા છે આપણે, તેના માટે રેગ્યુલરલી શું કરવું જોઈએ જેથી આપણા ફેફસા કે જે સ્વસ્થ રહે? ફેફસાને જો સ્વસ્થ રાખવા હોય તો રેગ્યુલરલી આપણે એક તો ફેફસાને જે મજબૂત કરવા માટેની કસરતો કરવી જોઈએ, જેમાં યોગ અને પ્રાણાયામ એ બેસ્ટ કસરતો છે. સાથે સાથે જેમ આપણે અગાઉ પણ કોરોનાના નિયમો પાડતા હતા અને એમાં માસ્ક પહેરતા હતા, જ્યારે પણ આપણે બહાર નીકળીએ કે કોઈ પણ જગ્યાએ તો માસ્ક પહેરીએ જેનાથી આપણને પોલ્યુશન્સની અસર ના થાય. અને જે લોકો ટુ વ્હીલર લઈને ફરી રહ્યા છે કે બહાર બજારમાં ફરી રહ્યા છે તેમને પણ આ હેલ્મેટ પહેરીને ફરવું જોઈએ. અને અંતમાં જે ફેફસાનો કેન્સર જે મુખ્યત્વે થતું હોય છે એ સ્મોકિંગ થી થતું હોય છે, અને સ્મોકિંગ થી આપણે દૂર રહેવું જોઈએ. એ કારણ કે સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ આપણે પેકેટ પર પણ લખેલું હોય છે, અને એ પેકેટનું પર પણ લખેલું હોય છે, એટલે કે સ્મોકિંગ થી દૂર રહેવું જોઈએ અને તમારા ફેફસાને દૂર કરવા જોઈએ. ચોક્કસથી. તો દર્શક મિત્રો, લંગ્સ ને સ્વસ્થ કેવી રીતે રાખી શકાય અને તેના કેન્સરનું પ્રમાણ જે વધી રહ્યું છે
તેના શું કારણો છે, સાથે જ ઈ સિગરેટ કે જે અત્યંત જોખમકારક છે, તમાકુયુક્ત સિગરેટ હોય તેના જેટલી જ આ પણ જોખમકારક છે, અને આમાંથી શીખ લેવી ચોક્કસથી જરૂરી છે, અને સોશિયલ મીડિયા થકી જે આ વ્યાપાર ચાલી રહ્યો છે તેના પર પણ લગામ લગાવવી જરૂરી છે. મારી સાથે જોડાયા તાહાજી અને ડૉક્ટર તુષાર, બંનેનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.